નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આખી દુનિયામાં મંદી હોય છતાં આપણે ત્યાં ક્યારેય ઘોર મંદી માર્કેટને જકડી શકતી નથી। એનું કારણ આપણને ખબર છે। એનું કારણ એ છે કે વિશાળ મધ્યમ વર્ગ। આ મધ્યમ વર્ગ ગમે એવી મંદીમાં માર્કેટને ફક્ત ચલાવતો નથી પણ દોડાવે પણ છે, કારણ કે બહોળો મધ્યમ વર્ગ દર વર્ષે હજારો કરોડ રૂપિયા એ લગ્ન પ્રસંગ, સોના ચાંદીની ખરીદી તેમજ એ ઘરનું ઘર ખરીદવા ખર્ચે છે, જેથી ઘરેલું માર્કેટથી લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આપણે છેલ્લા 20 વર્ષમાં મંદી જોઈ નથી। પણ માર્કેટના સૌથી મોટા હિસ્સા સમાન આ મધ્યમ વર્ગની તબિયત એ ખરાબ થઈ રહી છે। કોરોના, મોંઘવારી, નબળો રૂપિયો, વૈશ્વિક પરિબળો અને જંગી જંત્રી એક બાદ એક ગુજરાતના મધ્યમ વર્ગને એવી આર્થિક થપાટો વાગી રહી છે કે મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર ખરીદવું એ ભવનું ભવ એ છેટું થઈ રહ્યું છે। મધ્યમ વર્ગની હાલત દર્શાવતા આંકડાઓ ચિંતાજનક છે। આપણી બચત 45 વર્ષના સૌથી નીચલા સ્તરે છે। ઉપરથી સરકારે જંત્રી વધારવાનો નિર્ણય પણ લીધો છે। બીજી બાજુ ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એટલી પ્રવાહી મૂડી વહી રહી છે કે નવી બની રહેલી બિલ્ડિંગ્સના ભાવ રાતોરાત આસમાને પહોંચી જાય છે, જેથી મધ્યમ વર્ગ તો દૂર, ઉચ્ચ મધ્યમ વર્ગ માટે પણ નવા મકાનો ખરીદવા એ દૂરનો વિકલ્પ બની રહ્યો છે। ગુજરાતમાં ઘરના ભાવ જે રીતે દિન દો ગુના રાત ચોગુના રીતે વધી રહ્યા છે, એ જોતા ગુજરાતમાં ઘર લેવું એ મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી જાય એવા દિવસો એ દૂર નથી, જેને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ઘર ખરીદવા એ અત્યારે વાટ જોવી જોઈએ કે મધ્યમ વર્ગે મકાન ખરીદવા કઈ બાબતો એ અત્યારે ધ્યાનમાં લેવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં આસમાને જઈ રહેલા ભાવ પાછળ કયા તત્વો જવાબદાર છે? આ જ વિષય પર આજનું મહામંથન કરીએ। તો જેની પાસે ખૂબ કમાણી છે એના માટે વિકલ્પો એ છે કે એને ઘરમાં ઇટાલિયન માર્બલ નાખવો કે ગુજરાતમાં બનતી એ પ્રીમિયમ ટાઇલ્સ વાપરવી છે। એની એક આખી અલગ દુનિયા છે। મકાનના જે હિસ્સામાં પ્રવેશ કરતા જાઓ એમ ઓટોમેટિક લાઇટો થતી જાય, હવામાન સેટ થતું જાય। તો જેની પાસે પૈસા છે એની મૂંઝવણ કંઈક અલગ છે, પણ આજની ચર્ચા એ એના માટે નથી। આજની ચર્ચા એ આજના મધ્યમ વર્ગ માટેની છે। એક વર્ગ એવો છે કે એને આખી જિંદગી એ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગરીબ આવાસ યોજના માટે એ ફોર્મ ભરવાના છે। તો એવું એનું એ નક્કી છે કે એને આ જ ફોર્મ ભરવાના છે કે સરકારી ડ્રોમાં આપણું મકાન જે દિવસે લાગે એ દિવસે ઘરવાળા થઈશું, એ નક્કી કરીને બેઠો છે। તો એ પણ નક્કી છે કે 6 લાખથી એ 20 લાખ સુધીના મકાનોમાં એને ફોર્મ ભરવાના છે અને રાહ જોવાની છે કે આપણને એ મકાન લાગે ક્યારે। કોઈ ડ્રો થયો, મકાન ભરેલું તો આપણને મકાન લાગ્યું તો એ નક્કી કરે હું મકાન વાળો થયો। ઘણા બધી વાર મેં તો શહેરોમાં એવું પણ જોયું છે કે શહેરના આ વિસ્તારમાં કોઈ નાના મોટા મકાનમાં રહેનારો એ મધ્યમ વર્ગનો માણસ જ્યારે ફોર્મ ભરે, એને ખબર છે કે આ બાજુ મારો વારો નહીં આવે તો અમદાવાદના પેલા છેડે એ કોઈ મુખ્યમંત્રી આવાસ યોજના બને છે એમાં ફોર્મ ભરી દે છે। એ મકાન ત્યાં લાગી ગયું, એ મકાન એને ભાડે આપી દીધું અને એ વ્યક્તિ જેને જે વિસ્તારમાં રહેવું છે ત્યાં પણ એ ભાડે રહે છે। તો એ સમજે છે કે જીવનમાં એક બેલેન્સ આપણે કરી ચૂક્યા। એક ફોર્મ ભર્યું હતું, સરકારનું મકાન લાગ્યું જેમાં બહુ મોટી રકમ એને ભરવાની હતી નહીં, તો સેટલ છે, કંઈ વાંધો નથી। પણ સૌથી મોટી મૂંઝવણ શહેરોમાં એ મધ્યમ વર્ગની છે, જેના નોકરી ધંધાને કુદરતની થપાટોની સૌથી વધારે અસર થાય છે, જેના નાના કારખાને એ ધંધાના હરીફાઈના કારણે એને ટકવું મુશ્કેલ છે અને એવા નોકરિયાત વર્ગને મકાનની મૂંઝવણ છે, જેની નોકરીનું એ કંઈ નક્કી નથી। તો એની સામે આ મધ્યમ વર્ગની વાર્ષિક આવક એટલી વધી નથી જેટલી મોંઘવારી આજના સમયે વધી રહી છે। એ જવાબદારીઓના વહન સાથે સાથે એ પરિવારના ભવિષ્યની પણ ચિંતા કરે છે અને એના કારણે આ મધ્યમ વર્ગના માણસને એ આજનું ગણિત એ સૂઝતું નથી। જમીન અને માલસામાનના વધતા ભાવના કારણે એ શહેરોમાં મધ્યમ વર્ગનો માણસ એના ઘરનું સપનું એ જોઈ શકતો નથી। બિલ્ડરો મોંઘી જમીન પર નાના નાના મકાન બનાવવાના બદલે લક્ઝુરિયસ મકાન બનાવી રહ્યા છે, કારણ કે એ એમના નફાના ધોરણો એ સેટ કરી રહ્યા છે। નાનું મકાન બનાવે, આજની તારીખે એ નફાના ધોરણોને સેટ કરે, એનો નફો નથી બેસતો, તો એ એવું વિચારે છે કે હું જમીન તો મોંઘી જ ખરીદું છું તો મકાન પણ મોંઘું બનાવું, લક્ઝુરિયસ સેગમેન્ટમાં બનાવું। તો
સ્થિતિ એ છે મધ્યમ વર્ગની કે મોટી મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે અને એના કારણે જેની સેલેરી આજે તો ઠીકઠાક છે એને પણ એ ભવિષ્યનો ડર લાગી રહ્યો છે, જેના કારણે એવું કહે છે કે અત્યારે ઘણા બધા મકાનો એ બનીને પડ્યા રહ્યા છે. કારણ કે એ માણસ જ્યારે પોતાના આજના ગણિતોને સેટ કરે છે તો એને એવું લાગે છે કે ભવિષ્યમાં હું અહીંયા ક્યાંક ફસાઈ શકું. એનું પોતાનું બજેટ 40 લાખ રૂપિયાનું છે, પણ માર્કેટમાં એ 40 લાખ રૂપિયાનું મકાન બનાવનારું એ આજે કોઈ નથી. મેં કીધું કે એ મોંઘી જમીન લીધા પછી બિલ્ડર એવું વિચારે છે કે હું 40 લાખનું મકાન નહીં બનાવું, પણ 1 કરોડનું મકાન બનાવીશ. જે 40 લાખ રૂપિયાના મકાનના સપના જોઈને બેઠેલો, એના પોતાના ગણિત સેટ કરીને બેઠેલો, એ 40 થી કરોડે એ પહોંચવાનો નથી. એની જિંદગી એ એમનામ જવાની નક્કી છે. તો એમાં પણ જ્યારે મકાન સસ્તું થાય તો ઘરનું સપનું પૂરું થાય એ જનતાની માંગ છે. ત્યારે કેન્દ્ર સરકારે FSI પર 18% ટેક્સની જાહેરાત કરી છે. બિલ્ડરોના સૌથી મોટા એસોસિએશને સરકારને પત્ર લખ્યો કે 50 લાખનું મકાન આ 18% ટેક્સને કારણે 55 લાખનું થવાનું છે. અને સામાન્ય માણસ જે મકાન માટે થોડા પૈસા બચાવે છે એની હિંમત એ તૂટી જવાની છે નવા ટેક્સના કારણે. તો માંડ બે છેડા ભેગા કરનારો મધ્યમ વર્ગ એ અત્યારે તો સેન્ડવિચ થઈ રહ્યો છે. માત્ર 5 રૂપિયાના બિસ્કિટ ખરીદીને પણ એ ટેક્સ ભરતો આ વર્ગ ટેક્સના એવા જાળામાં ગૂંથાયેલો છે કે એના માટે કોઈ પ્રયત્નો કરીને બહાર કાઢે એવી એની પીડા છે. તો મેં કીધું એમ કે એની તો જે કંઈ આવક થાય છે એ બધી ધોળા પૈસાની જ છે. કાળા પૈસા સાથે એ મધ્યમ વર્ગના માણસને કોઈ લેવા દેવા નથી. એવા માણસની ચિંતા આજે આપણે મહામંથનમાં કરવાની છે. તો કાળા નાણાંની ખૂબ ચર્ચા વચ્ચે એ બ્લેક મનીનો સૌથી મોટો સ્ત્રોત એ આજની તારીખે પણ એ રિયલ એસ્ટેટ છે. બાંધકામમાં એવું કહે છે કે રોકડા ચાલે એટલા ક્યાંય ન ચાલે. બાંધનારાને મંજૂરી અને જમીનને લગતી જે માથાકૂટો સોલ્વ કરવી હોય એના માટે જે અધિકારીઓને આપવાના થાય એ પણ રોકડા આપવાના. તો એમાં કોઈ ચેક ચાલતો નથી, એમાં RTGS ચાલતું નથી, એમાં કોઈ એ પૈસા બેંક ટુ બેંક ટ્રાન્સફર ચાલતા નથી. એણે નક્કી કર્યું કે જમીન એને કરાવવાની છે, બધાની ભાગ બટાઈ થઈને 6-7% થાય છે, તો એને એ પૈસા રોકડા જ મેનેજ કરવાના છે. તો જમીનનો માલિક પણ કેપિટલ ગેઇન ટેક્સ ઓછો કરવા એ રોકડા જ માગે છે. એવું કહે છે કે માર્કેટમાં મકાન એ વેચાય કે ન વેચાય, બાંધનારા લોકોને પૈસાની કમી રહેતી નથી. બ્લેક મનીનો ફ્લો એ હંમેશા એ વહેતો રહે છે. એટલે માર્કેટમાં મંદી હોય પણ બિલ્ડર એ આપણને તેજીમાં દેખાય. ગામની નવી સાયકલ અને સ્કૂટર આવે ના આવે, બિલ્ડરની ગાડી એ બદલાતી રહે. એનું વિદેશમાં જવાનું એ ચાલતું જ રહે. એની સાથે સાથે એની આજુબાજુની જે ઇકોસિસ્ટમ છે એ પણ જબરજસ્ત પૈસા કમાતી આપણને દેખાય, તેજીમાં દેખાય. પણ મધ્યમ વર્ગની જો તમે એની સાથે કમ્પેરિઝન કરો તો એ પ્રમાણમાં બીજા કોઈ પણ ધંધામાં આ તેજી આપણને એ દેખાતી નથી. મકાન વેચાતા નથી એની બૂમો વચ્ચે આજે આપણે ચર્ચા કરવાની છે કે પોસાય એવું મકાન જેની વ્યાખ્યા સરકાર 45 લાખ રૂપિયા કરે છે એ નથી વેચાતું, કે તમે 1 કરોડના ફ્લેટ બનાવો છો એ નથી વેચાતા. આ સવાલ આજે આપણે કરવાનો છે. મે બી તમારા પણ મતોને હું અહીંયા લેવા માટેનો પ્રયત્ન કરીશ. આજનો આપણો વિષય છે મધ્યમ વર્ગનું ઘરનું સપનું કેટલું અઘરું છે. આપણી સાથે 5 વક્તાઓ છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. પ્રગતિબેન આહિર છે, કોંગ્રેસના નેતા છે. ચેતનભાઈ ત્રિવેદી છે, એ નોર્થ અમદાવાદ એસોસિએશન ઓફ રિયલ્ટરના એ પોતે સભ્ય છે. આરતીબેન કડિયા છે, એ પ્રમોટર છે, એટલે કે આમ તો બિલ્ડર જ કહેવાય હું જે સમજુ છું એ. અને રાજુભાઈ પંચાલ છે, એ પણ બિલ્ડર છે અને સુરતથી આપણી સાથે બેસવાના છે. ચેતનભાઈ, મને તમે એ સમજાવો કે બધા એવું કહે છે કે નાના ધંધાવાળા એમ કે ભાંગી પડ્યા, એનું ચાલતું નથી. દુકાનોવાળા એ રડે છે કે એની પાસે આ ઓનલાઈનના જમાનામાં એની પાસે કોઈ ધંધા રહ્યા નથી. નોકરીવાળો એ એવું વિચારે છે કે મોટી મોટી કંપનીઓ એ લોકોની છટણી કરી રહી છે, એનો વારો એ એના ભવિષ્યમાં આવશે કે નહીં એને ખબર નથી, જ્યારે એ 50 લાખનું મકાન ખરીદવા એ વિચારી રહ્યો છે. પણ કોરોના પછી એવું શું થઈ ગયું છે
કે નાના મકાનો લોકો બનાવતા નથી ને નાના મકાન લેનારો માણસ એ બધી બાજુ ડાફોડિયા મારે છે, પણ એને ખબર પડતી નથી કે મકાન એ આખરે સસ્તું થતું કેમ નથી, અથવા તો સસ્તા મકાન એફોર્ડેબલ હાઉસિંગ એ સરકારમાં વારંવાર ચર્ચાતો વિષય હોવા છતાં જે મધ્યમ વર્ગની જરૂરિયાત છે એ પ્રકારના મકાનો એ ભાવમાં એ પરવડે એવા મકાનો એ બનતા કેમ નથી, બનાવતા કેમ નથી, અને મકાન સસ્તા થતા કેમ નથી? ચેતનભાઈ, જો હું જણાવું તો અમદાવાદની અંદર અત્યારની તારીખની અંદર જે જમીનોના ભાવ જે આસમાને જઈ રહ્યા છે, તો તેની અંદર જો સસ્તા મકાન બનાવવા એ તો પોસિબલ છે જ નહીં, કારણ કે બિલ્ડર જે જમીન જે ભાવે ખરીદે છે એ જમીન એની ઉપર કન્સ્ટ્રક્શન, કારણ કે કન્સ્ટ્રક્શનના કોસ્ટ બી એટલા વધી ગયા છે કે એના તમે ડિટેલિંગમાં જાઓ તો જે રીતે સિમેન્ટોના તે સ્ટીલના જે ભાવ છે એ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. તો આજે અમદાવાદ એક એવું શહેર છે કે જે આખા ગુજરાતથી માઇગ્રેટ થઈ રહ્યું છે, મતલબ આખા ગુજરાતના દરેક મેમ્બર એક એવરેજ એક અમદાવાદમાં છે, બરાબર છે. તો અત્યારે જે બિલ્ડરને સસ્તું આપવું જોઈએ, એ અત્યારે જો સારું મકાન 2 BHK લેવા જઈએ તો 50-55 લાખની અંદર એક કોઈ સારા એરિયામાં 2 BHK મળી જતું હોય છે, બરાબર છે. પણ હજી બી સસ્તું લેવું છે તો એને ક્યાંક ને ક્યાંક થોડા દૂરના એરિયામાં જવું પડે છે. તો ક્યાંક ને ક્યાંક જમીન મોંઘી છે, FSI, TDR, અને હવે જો નવી જંત્રી લાગુ થશે તો એ તો નક્કી જ છે કે 10 થી 20% વધારો આવવાની શક્યતા પૂરેપૂરી છે. હા, તો તમે અત્યારે જે મકાન વેચી રહ્યા છો, આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલા જે મકાન વેચતા હતા એમાં તમારા નફાનું ધોરણ વધ્યું છે કે ઘટ્યું છે? ઘટ્યું છે. કેવી રીતે ઘટ્યું છે? નફાનું ધોરણ એટલા માટે ઘટ્યું છે કે મકાન તો તમે સસ્તા બનાવતા નથી, અને જે મકાનની કિંમત હતી એ સસ્તી થઈ નથી, તો એક મકાન બનાવવામાં એ બિલ્ડરોનો, એ બાંધનારોનો નફો ઘટ્યો છે કેવી રીતે? એ મારે સીધી સિમ્પલ ભાષામાં સમજવું છે. નફો એ રીતે છે કે પહેલા કેવું હતું કે જમીનોના ભાવ નીચા હતા, બરાબર છે, નીચા ભાવે જમીનને લઈ અને માલ સારી રીતે વેચાતો હતો. અત્યારે એવું છે કે માર્કેટની અંદર કોમ્પિટિશન બહુ જ વધી ગઈ છે, એક્સ્ટ્રીમ લેવલે કોમ્પિટિશન વધી ગઈ છે. એમાં એફોર્ડેબલ હાઉસિંગની અંદર તમે દેખો તો 18 પ્રોજેક્ટ એક સાથે લોન્ચ થયા છે, તો તેની સામે ચેલેન્જિંગ બી બહુ બધી છે. તો એની સામે આ નફાનું ધોરણ ક્યાંક ને ક્યાંક કેવું છે કે આજે કોઈ બી બિલ્ડર જમીન લે છે, બરાબર છે, કોઈ ખેડૂત જોડેથી જમીન લે છે, તો એ જમીનના જે હપ્તા ચૂકવવાના હોય છે એ ક્યાંક ને ક્યાંક પબ્લિક જોડેથી લઈને જ આપવાના હોય છે, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક એને એના ભાવમાં કોમ્પ્રોમાઇઝ કરીને બી માલ વેચી દેવો પડતો હોય છે, અને એ હપ્તાનું મેનેજ એને કરીને ત્યાં આપવો પડતા હોય છે. તો એ ભાવના કોમ્પ્રોમાઇઝ કરીને ક્યાંક ને ક્યાંક એને સ્ટેબલ માર્કેટમાં રહેવા માટે કરવું પડતું હોય છે. ઓકે, આરતીબેન, મેં તો એક વાત એવી પણ સાંભળી છે કે જે મકાન બાંધનારા લોકો છે એને વર્ષે 1.5 વર્ષે એને ગાડી બદલી નાખવી પડે, કારણ કે એને ઉછીના પૈસા લેવાના હોય. કોકને એવું લાગે કે આ જૂની ગાડી ફેરવે છે તો એનામાં કંઈ હશે નહીં, એવું કહે છે કે એ ભપકા જે સામાન્ય માણસ જે જોવે છે, મકાન ખરીદવા આવનારો એ બિલ્ડરની ઓફિસે જનારો માણસ પણ એ ભપકા જોવે છે. તો મેં એકવાર એક મિત્રને પૂછ્યું હતું, એણે એવું કીધું કે અમારે લોકોએ વર્ષે 1.5 વર્ષે ગાડી બદલી નાખવી પડે, બંગલો એકદમ ચમચમાતો હોવો જોઈએ, ક્યાંક વિદેશમાં ફરવા પણ જવું પડે, કારણ કે એ માર્કેટમાં બતાવવું પડે પાર્ટી તેજીમાં છે. પણ એ તેજી કોના ભોગે છે? એ 35 લાખ 40 લાખ રૂપિયાનું મકાન શોધતો એ મધ્યમ વર્ગના નામે છે. આરતીબેન, 100%ની વાત કદાચ તમે સાંભળી હશે અને બરાબર પણ લાગે છે તમારા મોઢાથી અગર સાંભળી રહી છું તો. બટ આની અંદર એવું છે કે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવાનું પણ મારું પણ એ જ ઓપિનિયન છે કે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવું જોઈએ, બીકોઝ આપણી ઇકોનોમી, આપણી અમદાવાદ શહેર, ગુજરાત શહેર ગ્રો કરી જ રહ્યું છે. ઘણા બધા લોકો બહારથી અહીંયા ઇઝીલી સ્થાયી થઈ શકે એવા પ્રયત્નો કરી રહ્યા છે અને લોકો થાય પણ છે. ઘણા બધા લોકો આવીને અહીંયા રહે છે આરામથી અને સેફટી પણ અનુભવે છે. અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા પાછળ ઘણા બધા તબક્કા હોય છે, ઘણા બધા પોઈન્ટ્સ હોય છે. તમારા ઓડિયોમાં ડિસ્ટર્બન્સ આવે છે, હું એ દર્શક મિત્રોને લઉં છું. ગુણવંતભાઈ અમદાવાદથી છે, બોલો ગુણવંતભાઈ. જી સર, બોલો. હા સાહેબ, હવે મકાન તો સાહેબ ગરીબ માણસો તો અમારી જેવા તો શું લઈ શકે, પણ સાહેબ સોલાની અંદર 1000 મકાન તૈયાર કર્યા, 2 રૂમ રસોડું છે, રૂમ રસોડું છે, કોર્પોરેશને ત્યાં મકાનો બન્યા 3 વર્ષ થયા સાહેબ. જી, જે લોકોના મકાનો જેને પાક્યા હતા ને
જેના લાગ્યા હતા એમને મેસેજ એવા મળ્યા કે તમારું ભાઈ રદ થયું છે, તમને નહીં મળે. આવા થલતેજ મેં પડ્યા છે, બોડેગજી મેં પડ્યા છે, સોલામાં વધારે. તમે તમારી ટીમ મોકલો, એ મકાનો ત્યાં ગાડી થલતેજની તો મને ખબર છે, તમે કહો છો એની તપાસ પણ હું કરાવી લઈશ કુલવંતભાઈ. ઉચ્ચ વર્ગના લોકોએ ત્યાં વિરોધ કર્યો કે ભાઈ આ મકાનો આ લોકોને આપશો નહીં. એટલે હવે એ મકાનો જે પૈસા વાળા છે ને સાહેબ, જી હે ને, હા એમને આપશે. એટલે ફોન જાતિનો દાખલો માંગે છે, એટલે ઘર છે કઈ કાસ્ટનો માણસ છે. અચ્છા, ઓકે. તો એ પણ ગંભીર વાત છે. જયારે મકાનો બન્યા અથવા તો જયારે સરકારની સ્કીમ નીકળી ત્યારે કોઈ જાતિ નાતિ માટે નહોતી. આ બંને સ્કીમ, મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના, પણ તમે કીધું એની તપાસ પણ હું કરાવીશ. પ્રકાશભાઈ છે નિકોલ અમદાવાદથી. પ્રકાશભાઈ બોલો. જય માતાજી. જય જિનેન્દ્ર સાહેબજી. જય જિનેન્દ્ર, બોલો સર. આપે ખૂબ સારો પ્રશ્ન ઉઠાવ્યો છે. આજે ગરીબ માણસને મકાન બનાવવું એક સપનું થઈ ગયું છે. જી, તમે ટીવીનો અવાજ બંધ કરી દો, તમે ડાયરેક્ટ વાત કરો. તમારો અવાજ ગુજરાત સાંભળી રહ્યું છે. પ્રકાશભાઈ, ટીવી માંથી જોઈને ના બોલશો, બોલી જાઓ. તમારો પ્રશ્ન શું છે? ફાઇન. પ્રગતિબેન, તો મુદ્દો એ છે કે અફોર્ડેબલ હાઉસિંગ એ જ્યારે પણ સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે વાત કરે તો આપણને એવું લાગે કે જેટલા પણ 30, 35, 40 લાખ રૂપિયાના મકાન લેવા માટે લાઈનમાં લાગેલા છે, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું નથી અથવા તો એ ક્રાઇટેરિયામાં ફોલ નથી થતા. હવે તો 18 લાખ સુધીના લોકો, વાર્ષિક 18 લાખની આવક હોય એટલા પણ લોકો એમાં એ ક્રાઇટેરિયામાં આવે છે. છતાં પણ ઘણા બધા લોકોને એવું છે કે હું એવી કોઈ લોકાલિટીમાં જાઉં જે મને ગમે છે. એ આવાસો જે સરકારી સ્કીમો છે મધ્યમ વર્ગ માટેની કહે છે, એ દાવો પણ કરે છે, પણ એ બધા વિસ્તારમાં એ બધા મધ્યમ વર્ગને જવું નથી ઘણા બધા કિસ્સામાં. તો શહેરોનો ખૂબ મોટો વર્ગ, મધ્યમ વર્ગનો એક ખૂબ આશાવાદી વર્ગ, એ આશા રાખે છે કે એફોર્ડેબલ હાઉસિંગના નામે જેટલી પણ જાહેરાતો થઈ એ બધી મારા માટે થઈ, હું કાલ મકાનવાળો થઈ જઈશ. હું એવું સમજુ છું. જી, સાચી વાત છે હેમંતભાઈ. મારે એને થોડુંક હું આગળથી એટલા માટે કહીશ હેમંતભાઈ કે કોઈ એક વ્યક્તિ જયારે ગામડામાંથી શહેર તરફ આવે છે ને, તો અહીંયા કોઈ નોકરીની ઈચ્છા માટે થઈ અને અમદાવાદમાં આવતો હોય છે. અને અમદાવાદમાં એવું હોય છે કે એમને સારી એવી નોકરી મળી જશે એટલે એમના પરિવારને પણ અહીંયા લઈ આવે છે. તો હેમંતભાઈ, 25,000 રૂપિયા જે વ્યક્તિનો પગાર હોય ને, એને એમના પરિવાર સાથે અહીંયા રહેવું હોય ને, 2 BHK નો ફ્લેટ જો એને ભાડે રાખવો હોય ને, તો 15,000 થી 17,000 રૂપિયા ભાડું હોય છે. એ વ્યક્તિ 15,000 થી 17,000 રૂપિયા ભાડું ભરે, ઘરનું લાઇટ બિલ ભરે, એમના બાળકને મોંઘી દાટ સ્કૂલોમાં ફરજિયાત અહીંયા ભણાવવા પડે કેમ કે સ્કૂલોનું એટલું ખાનગીકરણ થઈ ગયું છે, અને ઉપરથી ઘર ખર્ચ અને એમનો ઓફિસથી ઘર સુધીનો આવવા જવાનો પેટ્રોલનો ખર્ચ, એ વ્યક્તિ ઉપરથી નીચે પડે ને હેમંતભાઈ, છતાં પણ એની જિંદગીના 2 છેડા ભેગા નથી થતા. એ વ્યક્તિ એના ઘરનું ગુજરાન પણ વ્યવસ્થિત નથી ચલાવી શકતા. આ વસ્તુને આપણે સ્વીકારીને ચાલવી જોઈએ. સરકાર જયારે જાહેરાત કરે છે ને, ત્યારે એવી લીલા લહેર વાળી વાત કરે છે ને હેમંતભાઈ, કે સરકારને એ ખબર જ નથી કે એક મધ્યમ વર્ગનો વ્યક્તિ અને ગરીબ વર્ગનો વ્યક્તિ છે એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કેમ કે સરકારને તો જનતાએ કેમ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ જયારે દૂધની એક થેલી લેવા જાય છે તો એનો ટેક્સ પે કરે છે, GST ના નામે પણ કરે છે, અને એ વ્યક્તિની કદાચ જો સારી આવક હોય તો એ બીજો આઈટી રિટર્ન ભરીને પણ ટેક્સ પે કરે છે. તો એ વ્યક્તિ ડબલ ટેક્સ પે કરે છે, છતાં પણ એ પીસાઈ રહ્યો છે, ને સરકાર એના ટેક્સના પૈસે મોટા મોટા તાઇફાઓ કરે છે, એની જાહેરાતો કરે છે. એટલે સરકારને ખબર જ નથી કે મોંઘવારી શું છે. આપણે આ બિલ્ડિંગ લાઈનની વાત કરીએ, આજે એક 3 BHK નો ફ્લેટ લેવા જવો હોય તો 1.5 કરોડ થી નીચે ક્યાંય સારા એરિયામાં મળતો નથી હેમંતભાઈ. અને એમાં બી અત્યારે 50% તો સુપર બિલ્ડઅપ કપાઈ જાય છે. વ્યક્તિએ પૂરેપૂરા પૈસા ચૂકવવાના આવે છે. જે વ્યક્તિ મકાન લેવા જાય છે એને પૂરેપૂરા પૈસા ચૂકવવાના, એમના જે સ્ક્વેર ફીટ હોય એમાં, પણ એના એ સ્ક્વેર ફીટના 50% જ એમને વાપરવા મળે છે. એમાં પણ એ 50%માં પણ દિવાલો ને જે કંઈ કપાતું હોય એ કપાઈ જતું હોય છે. તો એ વ્યક્તિને આખી જિંદગી જીવે ને ત્યાં સુધી એ ટેન્શનમાં જીવવાનું હોય છે કે મારે ઘરનો હપ્તો ભરવાનો છે, અને કદાચ એની બીજી પેઢી એનો દીકરો પણ એ હપ્તાઓ ભરતા જાય છે. અત્યારની આ પરિસ્થિતિ છે. ભાઈ ચેતનભાઈ વાત કરી રહ્યા હતા કે મોંઘી દાટ જમીનો થઈ ગઈ છે એટલા માટે થઈ અને અમને નફો નથી મળી રહ્યો. પણ હેમંતભાઈ, આજે કોઈ પણ વ્યક્તિને પ્રોજેક્ટ મૂકવો હોય કે ખાનગી બિઝનેસ કરવો હોય કે કંઈ પણ કરવો હોય ને, આ સરકાર અત્યારે 50% સીધી ભાગીદારીમાં આવી જાય. કોઈ બિલ્ડર હોય કે કોઈ બિઝનેસમેન હોય હેમંતભાઈ,
એ વ્યક્તિ જે દિવસથી એનો બિઝનેસની પરમિશન લે એ જ દિવસથી એમાં 50% ભાગીદાર એ સરકાર બની જાય. એ વ્યક્તિને કે બિલ્ડરને તો ફાયદો થવાનો હશે, એ 6 મહિના પછી ખબર પડશે કે ફાયદો થયો કે નુકસાન જશે. પણ સરકારનો તો 50%નો જે ભાગીદારની જે બની ગઈ છે એને તો એને ચૂકવણી કરવાની આવી જ જાય છે. આમાં તમે કહ્યું એમ કે ઘણા બિલ્ડરો અમારે બી કોન્ટેક્ટમાં છે. તમે જુઓ તો એ બિલ્ડરો કહેતા હોય કે અમારે આ દેખાવો કરવો પડે છે. ઘણા તમાચો મારી અને ગાલ લાલ રાખતા હોય કે પ્રગતિબેન અમારે તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે, કેમ કે અમારા તો જ મકાનો વેચાશે, તો જ અમે માર્કેટમાં ઉભા રહી શકશું. બાકી જે કોમ્પિટિશન અત્યારે ચાલી રહી છે, આપણે જે આખા અમદાવાદમાં જોઈએ, તમે નિકોલ એરિયામાંથી હમણાં એક ભાઈ વાત કરી રહ્યા હતા, એ નિકોલમાં એવું કહેવાતું હતું કે સસ્તા ને સારા મકાનો મળી જાય છે. તો આજે પણ ત્યાં પણ કોઈ સસ્તા અને અફોર્ડેબલ મકાનો નથી. હાઉસિંગની તમે વાત કરી રહ્યા છો હેમંતભાઈ, હાઉસિંગમાં 50% થી 60% લોકો એવા હોય છે કે જે પોલિટિશિયનને ઓળખતા હોય અને એમને ત્યાં મકાનો બુક કરાવી લીધા હોય ને એ મકાનને ભાડે દઈ દેતા હોય. એટલે જે મધ્યમ વર્ગનો કે ગરીબ વર્ગની વ્યક્તિ છે એ રાહ જોઈને બેઠા હોય કે સરકાર આવી કોઈ યોજનાઓ લઈ આવશે, હાઉસિંગ યોજનાઓ લઈ આવશે તો અમે એમાં જશું અને અમારું મકાન બુક કરાવશું, પણ એનું ડ્રોમાં નામ જ ના આવે. કેમ કે 50 થી 60% તો જે સરકારની સાથે જોડાયેલા લોકો છે એમના ત્યાં મકાનો પહેલેથી જ બુક થયેલા હોય છે. એટલે જે આ જે તંત્ર ચાલી રહ્યું છે ને એ સૌથી મોટો અત્યારે ભાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર પડી રહ્યો છે. હેમંતભાઈ, તમે જો થોડા સમય પહેલા ખાણ ખનીજની એ લોકોએ હડતાલ કરેલી હતી, તો એ હડતાલ માટે એ લોકોના પ્રશ્નો હતા કે ભાઈ રોયલ્ટીમાં વધારો કરો કે અમને આ પરમિશન આપો, તો એની જગ્યાએ એ લોકોની ઉપર પણ દબાણ કરી એની એક પણ વાત ન માની અને સરકારે એમને દબાવી અને કામ ચાલુ કરાવડાવવું પડ્યું. બિલ્ડરોએ એ સમયમાં ખાણ ખનીજની રેડ પડે એટલે બિલ્ડરોએ એમના મજૂરોના જે રોજે રોજની દાડી ચાલતી હોય એ તો ચાલતી જ રહી. 1 મહિના સુધી ત્યાંનું જે એ લોકોની હડતાલ રહી તો અહીંયા 1 મહિના સુધી થઈ અને એ મજૂરોનો પગાર ચૂકવવાનો અને કામે અટવાયેલું. એટલે ડબલ પૈસા આપીને ઘણી જગ્યાએથી ઘણા લોકો બિલ્ડરો હતા એ પૈસા ચૂકવતા હતા. પણ ઓલ ઓવર બિલ્ડર હોય કે ખાણ ખનીજ હોય કે સરકાર હોય, એ ઓલ ઓવર હું એવું માનું છું કે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે ને એ એમાં પીસાઈ રહ્યો છે. અત્યારે જંત્રી વધારાની વાત કરી છે, સમજો તમે, તો અત્યારે ફટાફટ દસ્તાવેજ થવા માંડશે અને એમાં પણ દસ્તાવેજમાં પણ મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એ દસ્તાવેજ કરવા જશે એટલે એને ગમે તેમ કરીને મોંઘી દાટ લોનો લઈ અને એને દસ્તાવેજ કરાવવું પડશે. સરકારે 1 મહિના સુધી મુલતવી રાખ્યું છે હેમંતભાઈ, પણ સરકાર હું માનું છું ત્યાં સુધી પાછી પાની નહીં કરે, કેમ કે આ સરકાર છે ને એ મંદનીમાં આવી ગઈ છે હેમંતભાઈ, કે 30 વર્ષથી અમે સત્તામાં છે ને તો અમે મનમાં આવશે ને એ કરીશું. પણ એ જો મધ્યમ વર્ગનો વિચાર કરે ને તો જે પેલાના સમયમાં જે અફોર્ડેબલ મકાનો મળતા હતા ને એ બિલ્ડરોને પણ એ છૂટ આપે ને, કે હું એટલા માટે આ થોડી વાતને લંબાવું છું હેમંતભાઈ, કે મનમોહનજીની સરકારમાં જમીનો પણ અફોર્ડેબલ હતી, મકાનો પણ અફોર્ડેબલ હતા અને એ સમયમાં લોકોના ઘરમાં પૈસા રહેતા હતા. અને અત્યારે તો લોકો સૌથી મોટો ટેક્સ ભરે છે, જીએસટી ની આવડી મોટી સરકારને આવક છે, છતાં પણ લોકોની મોંઘવારીમાંથી કેમ એને દૂર કરવાને એ નથી સમજાઈ રહ્યું. હેમંતભાઈ, મને દુઃખ થાય છે કેમ કે મારી સરકારમાં હું વખાણ કરવા કરતા પણ એમ કહું છું કે મારી સરકારમાં લોકોની આવકમાં વધારો નથી, પણ સામે ખર્ચ ડબલ થઈ રહ્યો છે. કેટલાક મતોને આપણે લેવાના છે. ઈશ્વરભાઈ સુરેન્દ્રનગર થી છે. ઈશ્વરભાઈ બોલો. હા હેમંતભાઈ. જી સર બોલો. હવે આપણી ફરિયાદ એવી છે મારી જી કે આ જે જંત્રી વધારવાની જે હમણાં 2023 માં જ વધારી. જી હા 2023 માં વધારી, અત્યારે હવે પાછી વધારવાની વાત કરે છે સરકાર. પણ આમાં જંત્રી વધે તો આમાં ખેડૂતો બહુ મરી જાય છે. બિલ્ડર તો નફો કરાવે તો માલ વેચવાનો જ નથી ને. પણ જે ગામડાના જે જંત્રીમાં જે ખેડૂત વેચ્યા પછી તો ખેડૂત કે મકાન લઈ આવવા નહીં રહી શકે, નહીં કઈ બીજું લઈ શકે. અને એક તો પાછું રેવન્યુમાં ભ્રષ્ટાચાર એટલો કે તમે ઘણા બધા મુદ્દા ઉઠાવો પણ કોઈ એનું અમલ કરવાના નથી કોઈ કરતું. ચલો આપણે સર એ કામ સતત કરતું રહેવું. એ નિરાશામાં હું માનું છું કે આપણું કોઈનું ભલું નહીં થાય. રાજકોટ થી એક બેન છે, નામ આપવા માંગતા નથી. બેન બોલો. ફોન લાગી ગયો, જોરદાર વાત છે તમારો. ચલો છે લાઈન પર નથી? ઓકે હા. ઉર્વિશભાઈ, તો મુદ્દો એ હતો કે રાજાની રૈયતને એ તો ખબર છે ને કે 40 લાખ 45 લાખમાં મકાન એ રૈયતમાં બિલ્ડરોએ બનાવવાના બંધ કરી દીધા છે અને 1 કરોડ 1.5 કરોડ 2 કરોડના મકાનો એ કોઈ શહેરોમાં સહજ વાત છે. તો મારે સમજવું છે કે સરકારો એ માનતી થઈ ગઈ છે કે મધ્યમ વર્ગની આવક એના આખી જિંદગીના પ્રમાણમાં એક જે 30 35 40 લાખનું મકાન લેવા એ સક્ષમ હતો,
એ 1 કરોડનું મકાન લેવા સક્ષમ થઈ ગયો. સરકારો એવું માનવા માંડી છે? નમસ્તે. સરકાર ખરેખર આપણે વાસ્તવિકતા જોઈએ હેમંતભાઈ, હા, તો એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ શું છે? તો ગરીબ, નીચલો મધ્યમ વર્ગ જી અને મધ્યમ વર્ગ જી એ પોતે પોતાની જિંદગીમાં એક પોતાનું મકાન કરી શકે, જી, એનું એ સ્વપ્ન હોય છે. હા, મોટાનું એ સ્વપ્ન મોટા હોય છે, હા, પરંતુ આ તો પોતાનું મકાન એક નાનું કરી શકે એ એમનું સ્વપ્ન હોય. હા, અને માર્કેટ ઇકોનોમીથી ચાલે છે. હા, જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે એ માર્કેટ ઇકોનોમીના આધારે ચાલે છે. હા. એમાં કોઈ કોંગ્રેસ કે ભાજપ કે એની વાત નથી. કારણ કે જે ભાવો અત્યારે માર્કેટમાં ચાલે છે અમદાવાદમાં, એટલા જ જયપુરમાં ચાલતા હતા, એટલા જ બેંગ્લોરમાં ચાલે છે. કોની સરકાર છે, કોંગ્રેસની કે ભાજપની, આપણને ખબર છે. દિલ્હીમાં આપણને શું પરિસ્થિતિ છે ખબર છે. એટલે માર્કેટ ઇકોનોમીને કોઈ રાજકીય પક્ષ સાથે જોડીને આપણે સાર્વત્રિકરણ ટેક્સ સારા કરીએ કોઈ કદાચ- લેવા દેવા છે કે નહીં? જી, ટેક્સ જે સરકારો વધારે તો એની સાથે સીધું એ મધ્યમ વર્ગના માણસને લેવા દેવા છે કે નહીં? એને માર્કેટ સાથે લેવા દેવા છે કે નહીં? ચોક્કસ માર્કેટ સાથે લેવા દેવા છે. હા, પરંતુ અત્યારે જે હાઉસિંગની આપ વાત કરો છો કે જે બહુ પ્રાથમિક પ્રશ્ન છે, તો સરકારની પ્રાથમિકતા શું છે? માનવીની પ્રાથમિકતા તો છે ઘર, પરંતુ સરકારની પ્રાથમિકતામાં એ ક્યાં જોડાય છે? તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના કરી છે હા, એના અંતર્ગત લાખોની સંખ્યામાં ગરીબ વર્ગ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા એમનું પણ પુનર્વસન અને એમને પ્રોપર હાઉસિંગ ફેસિલિટી, એમાં બધી લગભગ બધી સગવડો એ પૂરી પાડવામાં આવી છે અને કાર્યાન્વિત કરવામાં આવી છે અને લાખો કુટુંબો એનો લાભ લઈ ચૂક્યા છે. અને એના ટાર્ગેટ્સ, એના લક્ષ્યાંકો મુકાયા છે, એ પ્રમાણે પ્રગતિ સાધી શકાય છે. હવે મધ્યમ વર્ગની વાત કરીએ તો એમાં નીચલો મધ્યમ વર્ગ અને મધ્યમ આવક ધરાવતો મધ્યમ વર્ગ, હા, એમના માટે પણ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ શહેરી વિસ્તારોમાં પણ કરવામાં આવી છે અને આપણી સામે દાખલા મોજૂદ છે એના, અને ઘણા બધા લોકો એનો લાભ લીધો છે. હા, પોતાની ચોઇસ પ્રમાણે પોતાનું લોકેશન, પોતાની સ્ટાઇલનું કન્સ્ટ્રક્શન, એ બધું એ મેચ કરવું એ અઘરું છે સરકાર માટે. હું આવું પરંતુ આ જે વર્ગ છે, ગરીબ અને નીચલો મધ્યમ વર્ગ, એમના માટે સરકારી આવાસ યોજનાઓ એટલા માટે કરી છે કે માર્કેટ ઇકોનોમીને આ લોકો પહોંચી વળે તેમ નથી. અને ઘર, આવાસ એ એમની પ્રાથમિકતા છે. શરૂઆતના તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ પાણી, વીજળી, ટોયલેટ્સ, આ બધી પ્રાથમિકતાઓ ઉપર ખાસ ધ્યાન આપ્યું. બીજા તબક્કામાં આવાસ સુધી પહોંચ્યા છે. એટલે વિશ્વના જે વિકસિત દેશોની શ્રેણીમાં આપણે ગણાઈએ છીએ, વિકાસશીલ દેશોની શ્રેણીમાં આપણે ગણાઈએ છીએ, તો એ હાઉસિંગ કમ્ફર્ટ, જ્યારે એની જીવનની ગુણવત્તામાં એક મહત્વનો આયામ છે, જી, એ એને મળી રહેશે તો એ પ્રોડક્ટિવિટી એની વધવાની છે, એનો આર્થિક વિકાસ વધવાનો છે અને એ સમગ્ર રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એ પોતે પોતાનો ફાળો આપી શકશે. આ આધારે જે કાર્યક્રમ જે ચાલ્યો છે એ ખરેખર એક સરાહનીય કાર્યક્રમ છે અને એમાં ભારતીય જનતા પક્ષ તરીકે કે સરકારના પ્રતિનિધિ તરીકે વાત નથી કરતા, પરંતુ જનમાનસ કહે છે ઓકે, કે આ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં અમારે અમને મકાન મળ્યું, એમની આખી લાઈફસ્ટાઈલમાં ફરક પડી ગયો છે, એમના જીવન ધોરણમાં ફરક પડી ગયો છે અને એ લોકો ઘણા પ્રગતિશીલ આયામો સર કરી. મારો એક સવાલ છે, બે મતને હું લઈ લઉં. વિરમભાઈ વિસનગરથી છે. વિરમભાઈ બોલો. હા જી, નમસ્કાર. નમસ્કાર સર, બોલો. હા, હું આ ભાજપ કહેવા માંગુ છું જી, કે તમે આ જૂની કેસેટો બધી કોંગ્રેસની ને આપની ને બધી વગાડ્યા વગર અત્યારે સરકાર તમારી છે. હા, અત્યારે સરકાર તમારી છે. હા, તમે પહેલા શું હતું ને અત્યારે શું હતું, કોંગ્રેસ શું હતી ને આપ શું હતી, જવાબદારીઓ બધી તમારી થાય. તમે લોકોને લૂંટવાનું બંધ કરો અને લોકોની સેવા કાર્ય કરો. ખાલી 5-10% લોકોનું તમે ધ્યાન રાખો છો, બીજી લોકો બધા મરી રહ્યા છે મોંઘવારીમાં. ઉર્વિશભાઈ, સવાલ એ છે કે તમે જે વાત કરી કે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો એટલા માટે થઈ હતી
કે મધ્યમ વર્ગનો માણસ એની જિંદગીનું એ સપનું, મકાનનું સપનું પૂરું કરી શકે. પણ મારો એક બેઝિક સવાલ એ છે, જે કદાચ મારા તમામ દર્શકોને પણ થતો હશે, કે અત્યારે આપણે ત્યાં મકાનો જે સ્થિતિએ બની રહ્યા છે, આ સરકારી સ્કીમોમાં જે ગતિએ બની રહ્યા છે, તમે એવું કહો છો કે મધ્યમ વર્ગનો, અમદાવાદનો, રાજકોટનો, બરોડાનો, સુરતનો, એ નાના વિસનગર જેવા ટાઉનનો માણસ એ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવી જ લેશે, એની કોઈ ગેરંટી છે? જે રીતે અત્યારે મકાનો બની રહ્યા છે, ચલો હું એના વિસ્તારની ચોઇસને નથી ગણતો, કારણ કે તમારે દરેક વિસ્તારોમાં બનાવવા પડશે. ઓકે, એવું જ છે. તમે એવું કહો કે રિંગ રોડની બે બાજુ સરકાર એફોર્ડેબલ હાઉસ બનાવશે. અત્યારે જે લોકો એ રિંગ રોડની આજુબાજુ મકાનો બનાવે છે, એ તો 1.5 કરોડના મકાનો છે, એ કે 40-45 લાખના મકાનો મળે છે. અને સરકારની વ્યાખ્યામાં 45 લાખ હજુ પણ એફોર્ડેબલ હાઉસ છે કે નથી? હેમંતભાઈ, બે કક્ષાએ છે. હા, એક જ્યાં જૂની ઝૂંપડપટ્ટીઓ હતી, હા, અમદાવાદમાં એ કોઈ પણ વિસ્તાર હોય, એ પોશ લોકાલિટી હોય કે મધ્યમ વર્ગનો વિસ્તાર હોય કે ગરીબ વિસ્તાર હોય હા, કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, હા, ત્યાં જે પ્રમાણે જે અવસ્થા હતી એને બદલવા માટે એ જ જગ્યાએ લગભગ એ રિહેબિલિટેશન પ્રોગ્રામ, પુનર્વસનના પ્રોગ્રામ થયા છે. હા. એટલે થલતેજમાં કે બોડકદેવમાં કે નવરંગપુરા કે એલિસ બ્રિજમાં પણ સસ્તા મકાનોની સ્કીમો ચાલી છે. અને ઘણા બધા લોકો જે દયનીય સ્થિતિમાં જે હતા એ લોકો અત્યારે પોતાના પાકા મકાનમાં રહેતા થઈ ગયા છે. અને ત્યાં તમે આપણે જુઓ, કોઈ સામાન્ય સમજની વાત છે. ટીકા કરવી, ત્રુટીઓ હશે, બધી વાત, ઘણું કામ કરવાનું છે, પરંતુ આપણે સાચી રીતે જોઈએ તો ઘણા લોકોની જિંદગીમાં ફરક પડ્યો છે. એ લોકોને ત્યાં જે રીતે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, જે રીતે એમને ત્યાં આગળ તમે કેબલ ટીવીના કનેક્શન્સ તમે જુઓ, ત્યાં વાહનો જુઓ, ત્યાં મોબાઈલ ફોન્સ જુઓ, તો એ લોકોના જીવન ધોરણમાં ઉત્તરોત્તર. ઓકે ફાઇન. રામજીભાઈ, ઓકે, રામજીભાઈ જામનગરથી છે. રામજીભાઈ બોલો. હા સાહેબ. જી સર, હેમંતભાઈ, 2 મિનિટ મારી વાત સાંભળજો. હું વાત જે કરું છું એ બીજી જ કરવાનો છું. હા, બીજી ની આના ઉપર કરો ને. તમારો કોઈ સવાલ હોય તો કરો. તમારો સવાલ આજના વિષય પર હોય એ કરજો. હા, બોલો. આજના વિષય ઉપર તો હું વારો નથી આવતો, વિષય થી લગત જ છે થોડું. આપણું 2 મિનિટ આપી દો ખાલી. બોલો. સાહેબ, સરકારને જંત્રીના ભાવ વધારી દે, ધારાસભ્યના ભાવ વધારી દે, આ ખેડૂતના ભાવ વધતા નથી, બોલતા કઈ નીચે જાય છે, એનું કઈ કરવાનું? એ હું તો કાયમ એ જ વાત કરું છું ને. આજ એ શહેરના મધ્યમ વર્ગ માટે છે. તમારો દીકરો કે દીકરી પણ જામનગર છોડીને રાજકોટ અને રાધર અમદાવાદમાં આવશે, કે જામનગરના કોઈ ગામડામાં તમે રહેતા હશો ને એને જામનગર શહેરમાં જવાનું થશે, તો એનો પ્રશ્ન છે કે તમે ખેતી કરતા કરતા એ 60 લાખ 70 લાખ રૂપિયા એ શહેરમાં લાવશો ક્યાંથી, એનો પ્રશ્ન છે. હું આવું બેન. ભરતભાઈ વડોદરાથી છે. ભરતભાઈ બોલો. હાલો. જી સર, બોલો. મારું કેવું એવું છે કે સરકાર હમણાં ઘણી બધી સારી સારી સ્કીમો મૂકે છે. જી. પણ વડાપ્રધાનની સ્કીમ અલગ, મુખ્યમંત્રીની અલગ, ઉડાની અલગ, કોર્પોરેશનની અલગ, પંચાયતની અલગ, એટલી જાતની એક જ સરકાર છે ને બધા તો. જી. તો આટલી બધી સ્કીમો મૂકવામાં આવે છે, એને લઈને શું થાય છે, એક એવો વર્ગ છે કે એ લોકોના દરેક સ્કીમોમાં 5-5, 6-6 મકાનો હોય છે. એ જો બંધ કરાય, બધાના ડેટા લિંક કરવામાં આવશે ને તો પકડાશે કે કેટલા લોકો પાસે 4, 5, 6, 7 મકાન સરકારની સ્કીમોનો લાભ લઈને લીધેલા છે. ઓકે. એટલે સૌથી પહેલા એ પકડવામાં આવે ને તો આ મકાનોની તંગી ઘણી મોટી ઓછી થઈ જાય. ફાઇન, ચલો એ પણ પૂછું સર. હા, કાળુભાઈ ગોંડલથી છે. કાળુભાઈ બોલો. સાહેબ, આવે છે પણ મારા પપ્પા તો 65 વર્ષથી ગુજરી ગયા, પણ આમાં તો વારો જ થયો. સારું થયું, આજે વારો આવી ગયો ને. પૂછી લો સવાલ. તમારા પિતા પ્રત્યે મને સંવેદના છે, એમનો વારો ન આવ્યો. બોડલ તાલુકાના વિંજીવડ ગામ છે. એ 5 વર્ષથી ગુજરી ગયા, તો આમાં વારો જ નથી આવ્યો સાહેબ. હા, હું બહુ માણસ જમીન વગર નો સૌ. અચ્છા. ઘર વિહોણા કહેવાય ને, જમીન ન હોય થાય એને. હા, એટલે આમાં કઈ વારો આવતો જ નથી. તો કેમ ગોંડલમાં મકાનો બને એમાં તમે ફોર્મ ભરો છો? હા, કેટલા વાર ટ્રાય મારી પણ નથી વારો આવતો. અચ્છા, તો આજુબાજુ વાળાને કોકને તો લાગતું હશે ને? એમ ગામમાં તો ઘણા કર્યો, મારા વારો જ ઓલા ઓલો સ્કોર આવે ને. મકાનો બને છે કે નહીં? સાહેબ, મકાન તો બને પણ આપણે તો 5 વર્ષ સાવ બંધ છે. ઓકે,
ચલો હું પણ આની તપાસ કરીશ. તમે કહો છો કે આટલા બધા વર્ષોમાં વારો નથી આવતો, એ સરકારના ક્રાઇટેરિયામાં તમે બરાબર ફિટ બેસતા હશો. ભાઈ કોણ છે? એક દર્શક છે ભારમલભાઈ વડોદરાથી. યસ, બોલો ભારમલભાઈ, બોલો. હેમંતભાઈ, જય માતાજી. જય માતાજી, બોલો બોલો. વાત એવી છે કે જંત્રીની વધઘટની જે વાત ચાલે છે ને, જી, કે જે માર્કેટ વેલ્યુ છે ને, કોઈ મકાન હોય કે કોઈ જમીન હોય કે જે હોય, માર્કેટ વેલ્યુ કરતા ઉપરની જે જંત્રી છે ને, હા, એના કારણે થોડી અંધાધૂંધી કદાચ, એટલે ટૂંકમાં માર્કેટમાં થોડી ઉથલ પાછળ જે વેચનારને લેવાવાળાને પ્રોબ્લેમ સર્જાઈ શકે છે. ઓકે, આવું મારું માનવું છે. ચલો વેચનારાનું જે થવું એ થાય, હું તો લેનારાની ચિંતા કરવાનો છું. કોણ છે ભાઈ? મહેશભાઈ વાડેજથી. મહેશભાઈ બોલો. મહેશભાઈ, હા જી સર, બોલો. અરે હેમંતભાઈ, 2 મિનિટ મને વધારે આપજો. ના ના, આવું નહીં. આપણે પ્રતિબેન ક્યારના આંગળી ઊંચી કરે છે. બોલો બોલો બોલો. કચેરિયા સાહેબ ને આપણે થોડું સમજાવવાનું કે તમે એકોબર આજે ઝુંપડપટ્ટી હટાવીને જે બનાવવાની વાત કરો, એમાં મલાઈ છે ને બિલ્ડરોની, હા, એ જે એક મકાન હતું સિંગલ, એના 7-7 માળિયા કરી દીધા. એ જગ્યા વધારે થઈ ગઈ. પણ તમને તો રોડ ટચ મકાન પણ એ ઝૂંપડું તોડીને પાકું મકાન બનાવે, તમને ઝૂંપડાની જગ્યાએ જેને મળે એને તો પાકું મળે છે ને. હેમંતભાઈ, 2 મિનિટ. 1996 માં મને એક પ્લોટ મળ્યો હતો હાઉસિંગ બોર્ડ માંથી, આવાસ યોજનાનો. બરાબર. 1996 થી હું ધક્કા ખાઉં છું, હજુ સુધી મારો કોઈ મેળ પડતો નહીં. સક્ષમ અધિકારી કે એસેટ બનાવ્યો, એસેટ વાળો કે તમારા એસેટ ઉસ્માનપુરા લાગે ત્યાં તો ચાલો. હવે આ ચારે બાજુ મારા ભાઈ 15,000 નો પગાર વાળો 45 લાખ નું મકાન કરી રીતે લઈએ. યસ, ચલો આ જ મુદ્દો છે અને હું સમજુ છું કે મહેશભાઈ તમારો ફોન લાગી ગયો તો આજની ચર્ચા એ સાર્થક છે. હા પ્રગતિબેન, તમારે કઈ કેવું હતું? ઉર્વિશભાઈ કઈ કહેતા? મહેશભાઈ કહ્યું ને એ કહું છું કે 45 લાખ રૂપિયા એ અફોર્ડેબલ હાઉસ કહેવાય. સરકારની વ્યાખ્યામાં અફોર્ડેબલ. મારી વિચાર સમજો તો ખરા કે કોંગ્રેસની સરકારમાં એવી જાહેરાત કરેલી હતી ને લોકોએ ઘર લીધા હતા કે 1 રૂપિયો આપો અને મકાન લઈ જાઓ, ને દર વર્ષે રોજનો 1 રૂપિયો એટલે 365 રૂપિયામાં એમને ઘરનું ઘર મળતું હતું. એ ઘરમાં કેટલાય દીકરાઓ એવા છે કે આઈએએસ પાસ થયા છે, જીપીએસસી પાસ કર્યું છે, આજે કેટલી સારી પોઝિશન ઉપર છે. અને 45 લાખ રૂપિયા કઈ અફોર્ડેબલ કહેવાય? આ તમે જે સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ નોકરી કરતી હોય એમને પૂછો તો ખરા કે 45 લાખ એટલે એની જિંદગીની કમાણી થઈ જાય છે. અને ઉપરથી હું વાત કરું તો હાઉસિંગ બોર્ડને તાળા લાગી ગયા, હળપતિ આવાસ યોજનાને તાળા લાગી ગયા, હાઉસિંગ બોર્ડની જમીનો બિલ્ડરોને આપી દીધી, એમના મળતિયાઓને આપી દીધી, ગોચરની જમીનો તો એમના મળતિયાઓને આપી દીધી. અને બધો જ ભાર છેલ્લે કોની ઉપર ઉપાડવાનો? આપણે જનતાની ઉપર. અને આ પછી પણ ગામડામાં પેલા ભાઈ કહી રહ્યા છે કે કેટલા સમયથી ટ્રાય કરી રહ્યા છે કે એમને મકાન નથી મળી રહ્યું. હેમંતભાઈ, ગામડાના ઘર થાળના જે 50 થી 100 મીટરના એરિયા જે આપવામાં આવતું હતું ને એને પણ બંધ કરી દીધા છે. તો આમાં જનતાને ક્યાંથી પોતાના ઘરના ઘર હવે એક સપનું જ થઈ ગયું હોય એવું લાગે. બાકી કોંગ્રેસના સમયમાં એવું હતું કે રોટી કપડા મકાન. અરે આ સરકારે તો આવીને રોટી પણ છીનવી લીધી ને મકાને છીનવી લીધું છે. બે દર્શક મિત્રોને લઉં છું. મનસુખભાઈ અમદાવાદથી છે. જી મનસુખભાઈ બોલો. મનસુખભાઈ, તમે ટીવી નો અવાજ છે ને બંધ કરી દો તો જ વાત થઈ શકશે. એ 3-4 સેકન્ડ નું ડિલે હોય છે. જી પ્લીઝ તમે ફોન ઉપર ડાયરેક્ટ વાત કરો. બોલો મનસુખભાઈ, ટીવી ની સામેથી હટી જાઓ. બોલો હવે. સડસડાટ બોલવા માંડો. ઓકે ચલો. મુકેશભાઈ રાજકોટ થી છે. મુકેશભાઈ બોલો. મુકેશભાઈ છે લાઈન પર? હેલો જી મુકેશભાઈ બોલો બોલો, તમારો અવાજ સંભળાય છે. બોલો. હું જેતપુર તાલુકા હરિપર ગામમાંથી બોલું છું. જી. આ ભાજપ વાળા ને ભાઈ આ ખેડૂત આવ રગડી નાખી. કેમ? જે સહાય કહે ને સહાય પૂરી પહોંચતી જ નથી. હા થોડું બોલું છું. હા, જ્યાં સહાય બહાર મોટી મોટી કરે પણ પહોંચતી જ નથી. ચલો, એ સહાયથી પણ ના પૂરું પડે ને એવા મકાનોની આજે આપણે ચિંતા કરી રહ્યા છીએ જે લોકો શહેરમાં રહે છે. હું તમારા વિષય પર પણ અલગથી એક મહામંથન કરીશ. ઓકે રાજુભાઈ, તો મારે સમજવું છે રાજુભાઈ કે આજે સરકાર જમીન હશે એની અને એના કારણે એને LIG નું એક મકાન 12 લાખ રૂપિયામાં 11 લાખ રૂપિયામાં પડે છે. તો એ પ્રાઇવેટ બિલ્ડર જે મકાન બાંધે છે એ એનો નફો એ જમીનના બધા ઉમેરીને 20 લાખ રૂપિયા લઈ લે LIG ના, પણ એ મકાન 20, 22, 25 લાખમાં કેમ નથી મળતું? મારે એ સમજવું છે. કાં તો જે સરકારી મકાન બને એ લોટ પાણીને લાકડા હશે અને કાં બિલ્ડર બનાવી એકદમ RCC જેવું નકરું સિમેન્ટથી
બનાવેલું મકાન હશે ને એના કારણે 60-70 લાખમાં બનતું હશે. આ બે વચ્ચેનો ડિફરન્સ હું નથી સમજી શકતો. રાજુભાઈ. જી એમાં એટલો છે તફાવત, બેની વચ્ચે જે તફાવત તમે કહો છો ને જી, કે ગવર્મેન્ટ બનાવીને આપે છે એ 10-11 લાખમાં બને છે, હા, બિલ્ડર બનાવીને આપે છે એ તમને 15 થી 17 લાખ સુધીમાં બને છે. હા, તો એમાં શું છે કે ગવર્મેન્ટ પાસે જે લેન્ડ છે હા, એ ગવર્મેન્ટે લેન્ડના પૈસા ચૂકવવા નથી પડતા. હા, હવે સમજો કે અમે અત્યારે બિલ્ડર તરીકે અમે અત્યારે જમીનની ખરીદી કરીએ હા, તો જનરલી અમે 33% પૈસા જમીન ખરીદીમાં નાખીએ, એટલે અમે પોતાની જમીન લઈએ, 33% એની લેન્ડ કોસ્ટ આવી, હા, 33% એનો બાંધકામની કોસ્ટ આવી, હમ, અને બાકીના જે 33% છે એ અમારો સમજો કે નફો હોય છે. હમ, તો જે ગવર્મેન્ટ મકાન 10 લાખ રૂપિયામાં આપી શકે છે એ અમે લોકો એ જ મકાન અમે 15 લાખ રૂપિયામાં આપી શકીએ છીએ. હા, એટલે તફાવત આવ્યો આ છે. ઓકે, ખ્યાલ આવ્યો તમને સાહેબ? હા. અને બીજું જે હમણાં જે આ ગવર્મેન્ટે જંત્રીનો જે વધારો કર્યો છે, જી, જેમાં ખરેખર તમને કહું તો એ લોકો અહીંયા, હું સુરત થી બોલું છું, જી, ગુજરાત સુરત થી બોલું છું. જી, હવે અહીંયા આગળ કેવું છે કે ગયા વર્ષે તો આપણે એ લોકો વધારો કરીને જે જંત્રી હતી એના ડબલ પૈસા લે જ છે. જી, અને હવે પાછો એ લોકો હમણાં બીજો વધારો એવી રીતે લાવ્યા છે કે ભાઈ અમે પાછો વધારો કરવાની વાત કરે છે. જી. તો એની અંદરમાં શું છે કે અત્યારે સમજો કે 4.90% સ્ટેમ્પ ડ્યુટી છે, હા, અને 1% રજીસ્ટ્રેશન ખર્ચ છે, હા, હા, એટલે ટોટલ થઈ ગયા 5.90%. હા, હવે જંત્રી વધી ગઈ છે હા. તો જે સ્ટેમ્પ પેપર સમજો કે આપણે જે સમજો એવું બને ને કે કે 30 કદાચ લાખનું મકાન હોય, જંત્રી વધવાની તો સાથે તમે લોકોએ જે બધા સજેશન કર્યા છે એની સામે સરકાર સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરી દે, સ્ટેમ્પ ડ્યુટી લે જ નહીં. હા, તો હું મારું કેવું એ પણ છે કે તમે જો સ્ટેમ્પ ડ્યુટી એ તમે લોકો જયારે કે આ જંત્રી વધાર કરો છો જી. તો તેની સામે સ્ટેમ્પ ડ્યુટી છે એ સ્ટેમ્પ ડ્યુટી પણ ઘટાડો ને, હા. ભલે નાબૂદ નહીં કરો, 50% તો કરી દો. પણ આ બધા તમે લોકો સાચા થઈ જાઓ ને તો એ લોકો તમારું કીધેલું માને ને થોડા દબાય, બાકી તમારે કોક ત્યાં મોકલે ડરી જવાનું નહીં, થાય. નહીં, તમે જે એક કંઈ મિનિટ, કહેશો અમે સાચા થઈ જાવ એટલે અમે ક્યાં રોંગ ક્યાં છે એ તમે મને કહો પહેલા. આજનું એ પ્લેટફોર્મ નથી, પણ તમે એકવાર સાચા થઈ જાઓ, માપમાં સાચા થઈ જાઓ, તમે ટેક્સ ભરવામાં સાચા થઈ જાઓ, લોકો પાસેથી જે પૈસા લો છો એ રોકડાના બદલે તમે આ લો ભાઈ ચેકના ને વ્હાઇટના પૈસા લો, તો હું માનું છું કે સરકાર તમારા પ્રત્યે પણ નરમ દિલ રહેશે. પણ તમે જેવો પ્રશ્ન આવે ને તમે જાઓ એટલે સૌથી પહેલા તમને ખોટા કહે છે. કાલ જીએસટી વાળો કોક આવશે તો તમે બધા બેસી જશે. અરે સાહેબ, લોકોના હિતમાં. જી, રાજુભાઈ, તમે કેવી રીતે કહી શકો? સૌથી પહેલા તો તમે અહીંયા આપણા સુરતમાં સૌથી વધારે રેવન્યુ ગુજરાતમાં સુરતમાંથી સૌથી વધારે રેવન્યુની ઇન્કમ છે. જી, તો કેવી રીતે ખોટા થઈ ગયા? ગુજરાતની જ આખા ઓલ ઓવર ઇન્ડિયાની બી કરો તો તમે જુઓ ગુજરાતની રેવન્યુ હાઈએસ્ટ છે. તો તમે જંત્રીનો વિરોધ એટલો કડકાઈથી કર્યો હોત કે અત્યાર સુધીમાં સરકારે એવું કહી દીધું હોત કે 1 મહિનાનો સમય નહીં, પણ જે તમારા લોકોને જે સજેશન છે એ બધા એકદમ માન્ય છે, અમને અત્યારે જ માન્ય છે. સાહેબ અમારો એકદમ અને ભારપૂર્વક અમારો વિરોધ છે જ કે આ જંત્રી વધારવાની નથી જ થતી. ગયા વર્ષે વધારી છે, ડબલ થઈ ગઈ છે, તો હવે વધારવાની ક્યાં વાત આવે છે? ઓકે, ચલો, હું એવું સમજુ છું કે તમે જે કંઈ પ્રયત્નો કરો એ લોકોના હિતમાં હોય, એમને મકાન સસ્તું પડે એ દિશાના તમારા પ્રયત્નો હોય. ભાઈ રાજુભાઈ છે ગીર સોમનાથથી ને? રાજુભાઈ. જી, જી રાજુભાઈ બોલો. કાદુભાઈ બોલો. કાદુભાઈ ક્યાંથી? લખતરથી? ગીર સોમનાથ. ગીર સોમનાથથી બોલો. બાજુમાં ગામ છે 10 કિલોમીટર. જી, બોલો. હા, હવે અમારે જે આ મહામંત્ર છે અમે રોજ જોઈએ. જી સર. હા, તો હેમંતભાઈ. જી સર, બોલો. હા, તો અમારે 1.5 કિલોમીટર જે બસ સ્ટેન્ડ ત્યાંથી જે પણાદર નવો રોડ બન્યો ને હમણાં, જી, એ અમારે ત્યાંથી રોડ રસ્તો છે, અત્યારે એ રસ્તો પેક થઈ ગયો. ચલો, હું એના માટે પણ તપાસ કરાવીશું, મારી ટીમને કહું છું કે તમારો નંબર લે છે. ભાઈ છે કોઈ દર્શક લાઈન પર? ઓકે, ક્યાંથી? ખેલાભાઈ ક્યાંથી? લખતરથી. હા, લખતરથી ખેલાભાઈ બોલો. ગામ છે. બોલો. હવે સાહેબ આ જે આપણે અત્યારે આવાસ યોજના મંડળ આપણે મકાનની વાત કરે છે. જી સર. એમાં જે અમારા જેવા ગામડેથી જે અમદાવાદ જાય છે, જે મજૂરી ધારો કે હાઉસ કીપિંગમાં કરતા હોય, કોઈ નાની મોટી ઓફિસમાં 8-10 હજારમાં નોકરી કરતા હોય, જી,
તો એ લોકોને આ જે 30-35 લાખ રૂપિયા કહે છે તો એ કઈ રીતે પરવડે અને કઈ રીતે અમે હવે ચલો ગરીબ આવાસ યોજના એ વર્ગ માટે પણ છે અને કદાચ અમદાવાદના તમામ વિસ્તારોમાં જનતાએ 3,50,000 ભરવાના હોય ને એમાંય થોડું મકાન બને આટલા ઓછા પૈસામાં. ચલો છતાંય લોકો ખરીદી રહ્યા છે. ગરીબો માટે તો કોઈ યોજનાઓ જ નથી. પંડિત દીનદયાળમાં 1,20,000 આપે છે. ચલો ફાઈન. કોણ છે સુરત થી ભાઈ? નટુભાઈ, રાજુભાઈ, હા બોલો સુરત થી રાજુભાઈ છે, બોલો. જી બોલો સર. હાજી, મારો પ્રશ્ન એ છે જી કે અત્યારે ગુજરાતના કોઈ પણ મોટા શહેરો હોય એમાં જે નવી સ્કીમ આવે છે એમાં બિલ્ડઅપ એરિયા અને સુપર બિલ્ડઅપ એરિયા, એની બિલ્ડઅપ એરિયા અને સુપર બિલ્ડઅપ એરિયા ઘણી વખતો જે છે એ એમ્યુઝમેન્ટ ને એ બધાના જે છે એ ઇન્ક્લુડ કરી અને સ્ક્વેર ફૂટ પ્રમાણે આવે, એના કારણે જબરજસ્ત જે છે એ કસ્ટમરને માર પડે છે. અને બીજી વસ્તુ કે રાજ્ય સરકાર પોતાની આવક માટે જીએસટી સ્ટેમ્પ ડ્યુટી ઉઘરાવે છે, પરંતુ એમાં પણ એક સજેશન એવું છે કે દાખલા તરીકે જે વ્યક્તિ ઘરનું ઘર પહેલી વખત જે છે લે છે એને પાન કાર્ડ સાથે કે કોઈ પણ મિકેનિઝમથી એને એડ કરો કે જે ઘરનું ઘર પહેલી વખત લે છે એ વ્યક્તિ અને એની પાસે સ્ટેમ્પ ડ્યુટી ઉઘરાવો, પણ ઘર લે છે બીજું એની સ્ટેમ્પ ડ્યુટી વધારે, જેથી જેન્યુઅન બાયર છે જે ઘરનું ઘર ઈએમઆઈ ભરીને લે છે પહેલી વખત આખી જિંદગીમાં એક ઘર, એનો જે ફાયદો થાય. ચલો ખૂબ સારા સજેશન છે. એક બ્રેક લઈએ. બ્રેક પછી આપના જે તમામ સવાલો બાકી રહી ગયા છે એને પણ લઈશું. એક બ્રેક લઈએ. સ્વાગત છે આપનું મહામંથનમાં. તો ઉર્વિશભાઈ, એક મુદ્દો એ હતો કે પરવડે એવા મકાનની વ્યાખ્યામાં ખરેખર પરવડે એવા મકાન એ આજની તારીખે બની રહ્યા છે કે નહીં? તમે લોકો એ જમીન પર જઈને જુઓ છો કે નહીં પરવડે એવા મકાન એ બની રહ્યા છે? હું સરકારની સ્કીમની વાત નથી કરતો, એને એક બાજુ રાખો. એક મોટો વર્ગ છે કે જેને શહેરમાં એના ગમતા વિસ્તારોમાં મકાન લેવું છે, પણ એ 35, 40, 45 લાખના માળખામાં એ હવે ક્યાંય ફિટ થતો નથી. તો એ મકાનો એ બનાવવા માટે સરકાર કોઈ ઇન્સેન્ટિવાઇઝ કંઈક કરે છે કે નહીં? એમાં કંઈક એ કોઈ રસ લે છે કે નહીં આ પ્રકારના મકાનો બને? અને આ આજની વાસ્તવિકતા છે કે નહીં? ચોક્કસ. આપણે જે શહેરી વિસ્તારની વાત કરી અને જે મધ્યમ વર્ગ જે એક વ્યવસ્થિત ડિસન્ટ હાઉસિંગ શોધતા હોય છે અને પછી ખરીદી પણ કરી લે છે, લોન પણ લઈ લે છે અને આગળ એમનું જીવન ચાલે છે, પરંતુ આગળ ઉપર જતા ક્યારેક એ લોકો તકલીફ અનુભવે છે. કારણ કે જે ઈએમઆઈ જે છે એ ઈએમઆઈ નો સ્ટ્રેસ વધતો જાય છે, જવાબદારીઓ વધતી જાય છે. પરિણામે એ જે પ્રોપર્ટી લીધી હોય છે એ પ્રોપર્ટી લૂઝ પડી જાય છે, બેંકની દ્રષ્ટિએ, એ ખરીદનારની દ્રષ્ટિએ, બિલ્ડરની દ્રષ્ટિએ, બધાને. આના માટે સરકારે શું કર્યું છે કે જે વ્યાજ જે ભરે છે, લોન લીધી છે એમાં હપ્તો ચૂકવે છે, મુદ્દલે ચૂકવે છે અને વ્યાજે ચૂકવે છે, તો વ્યાજનું ભારણ એનું ઓછું થાય એના માટે સરકારે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ કરેલી છે કે જે પ્રોપર એની સિસ્ટમ ફોલો કરવાથી એ અવેલેબલ છે. કોને? એ કસ્ટમર બંધ થઈ ગઈ ને? જે ના સબસિડી બંધ થઈ ગઈ હતી. સબસિડી બંધ થઈ ગઈ. એ અમુક પ્રકારની સબસિડી બંધ થઈ છે, પરંતુ જે ઇન્ટરેસ્ટ સબવેન્શન જે છે એ ઇન્ટરેસ્ટ સબવેન્શન છે. 2,35,000 2,30,000 રૂપિયા હોય. હવે કોઈ 50-60 લાખનું મકાન લેતો હોય તો 2 લાખ રૂપિયા એના એ રીતે 1%-1.5% ના થયા ને. બીજી એક મહત્વની વાત, આપણે જે મુદ્દો કીધો ને, આપણે એવું અત્યારે માની લઈએ છે કે બધા મકાનો 45 લાખથી ઉપર છે અમુક જગ્યાએ, અમુક શહેરોમાં, પરંતુ જે અર્ધ ગ્રામીણ વિસ્તાર, અર્ધ શહેરી વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર છે, શહેરોના અમુક વિસ્તારોને છોડીને જે નવા જે ઉભરતા વિસ્તારો છે ત્યાં સસ્તા મકાનો પ્રાઇવેટ બિલ્ડર્સ પણ આપી રહ્યા છે, કારણ કે એમને પણ કોમ્પિટિશનમાં ઉભા રહેવાનું છે. એટલે પોતાના જેટલા કોસ્ટ કટિંગ કરીને પાતળો નફો રાખી અને કેવી રીતના, કારણ કે તો એટલે નોકરી કરતો હોય સાણંદમાં અને એને મકાન મળે અસલાલીમાં, તો એ ડિફરન્સની હું વાત કરું છું. મે બી કદાચ તમે પણ એ સમજી રહ્યા છો. પ્રકાશભાઈ પાટણથી છે, હું આવું બેન. પ્રકાશભાઈ પાટણથી. પ્રકાશભાઈ બોલો. હાલો. હાજી સર બોલો. હવે આ બધી ડિસ્કસ થઈ બરાબર. જી.
બોલો બોલો ભાઈ, છે લાઈન પર નથી? ઓકે, ભરતભાઈ છે સુરેન્દ્રનગર થી. ભરતભાઈ બોલો. હા સર, ચોડા તાલુકાના વેજલ ખાતે બોલો છું, સુરેન્દ્રનગર થી. બોલો બોલો સર. હા, આપણે મકાન પાસ થઈ ગયું, મકાન બન્યું હોય તે ગયું, પણ અને સંડાસ બાથરૂમ ના અને એવા કોઈ હપ્તા આવતા નથી. મારે મકાન ના બધા કમ્પ્લેટ આયા. હા, અને નથી રોજગારો મકાન લાગ્યું તું શેમાં? હા, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. ઓકે, તો હપ્તો શેનો નથી આવતો? આપણે રોજગારના ફોર્મ ભરવી ને, હા, એ ફોર્મ માં હું 4 વખત ગયો, પણ મને એમ કે છે કે 100 દી પછી આવજો, 100 દી પછી આવજો. ઓકે, એમ કરતા તમારું ફોર્મ ભરશું. ઓકે, ફાઇન સર, હું પણ તપાસ કરાવીશ. એની એક આપ જે મુદ્દો કહી રહ્યા છો એ શું છે? કાનાભાઈ ક્યાંથી છે? વેરાવળથી. કાનાભાઈ બોલો. હવે સાહેબ, આ જીએસટી 28% સિમેન્ટ ઉપર છે, હા, 18% સ્ટીલ ઉપર છે, બરોબર. કોર્પોરેશન અમદાવાદ પ્લોટોની હરાજી કરે છે. જી, એ નાના માણસોને એમાં મકાન બાંધી શકે, એપાર્ટમેન્ટ બાંધી શકે, હા, એ માટે રાખતા નહીં અને બિલ્ડરોને હરાજીમાં આપી દે છે. જી, બરોબર. અદાણી જેવા અદાણીને પેલા અદાલત બાજુ બહુ મોટી જગ્યા આપી, બરોબર છે. હા, આમાં હવે નાના માણસોને મકાન મળે ઘર કઈ રીતના ચલો, મળી તો શકે? તમને ખબર પડે છે, મોટી વાત છે. લાસ્ટ કોલર કોણ છે? કાનજીભાઈ સુરત થી. કાનજીભાઈ બોલો. હેલો. જી સર, બોલો બોલો. મારે પ્રગતિબેન એક વાત કરવી છે. જી, કે તમે વિરોધ પક્ષના નેતા છો ચોક્કસ, હા, કે કોઈ પણ કામ થાય છે એમાં ગરીબોને મકાન મળે છે બધું, પણ તમારો વિરોધ જ હોય છે ગમે ત્યાં કોઈ ભાજપની સરકાર સારું કામ કરતી ન હોય એવું લાગે છે. હા, ચલો પ્રગતિબેન, લાસ્ટ 1 મિનિટ, તમારો વિરોધ કેમ હોય છે? કાનજીભાઈ, હમણાં મારા મોટાભાઈ ઉર્વિશભાઈએ કહ્યું કે અમે પહેલા ફેઝમાં વીજળી ઉપર કામ કર્યું. તમે દિલ ઉપર હાથ રાખીને એમ કહો કે કોંગ્રેસના સમયમાં વીજળી બિલ કેટલું આવતું હતું ને અત્યારે વીજળી બિલ કેટલું આવે છે, એટલે અમારે વિરોધ કરવો પડે. કોંગ્રેસના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ, બેરલના ભાવ ત્યાં 151 હતા, છતાં પણ આપણને કેટલું મળતું હતું અહીંયા, અને અત્યારના સમયમાં બેરલના ભાવ ઓછા છે છતાં પણ આપણને અહીંયા કેટલામાં મળે છે, એટલે અમારે વિરોધ કરવો પડે. તમે મને કાનજીભાઈ એ કહો કે કોંગ્રેસના સમયમાં 40 રૂપિયા દાળના ભાવ હોય અને 41 રૂપિયા થતા હોય તો આખી ભાજપ રસ્તા ઉપર આવીને એમને વિરોધ કરતી હતી. મકાનમાં એના માટે હું તમને ખાસ કહું કે ગામડાના 100 વારમાં એક વ્યક્તિને, ખેડૂતને મકાન બનાવવું હોય ને તો એને 7 થી 8 લાખ રૂપિયા એક બેડરૂમ હોલ કિચન બનાવવાના જોઈએ. સરકાર 1.5 લાખ રૂપિયા આપે, એને પ્લોટ ફાળવે ને એમાં 1.5 લાખ રૂપિયા આપે. એમાં તમે જુઓ તો 1 ઈંટનો ભાવ 8 થી 9 રૂપિયા હોય, એક બેલું લેવા જાય તો એના 70 થી 75 રૂપિયા ભાવ છે, સિમેન્ટની થેલીના 400 રૂપિયા ભાવ છે. એ વ્યક્તિ 100 વારનું મકાન બનાવવા જાય તો ક્યાંથી 1.5 લાખમાં બને? એને 7 લાખ રૂપિયા જોઈએ એક બેડરૂમ હોલ કિચન બનાવવું જોઈએ. તો અમે એમ કહીએ કે સરકાર જનતા પાસેથી આવડો મોટો ટેક્સ ઉઘરાવે છે. જયારે સાંસદમાં કે વિધાનસભામાં વાત કરવાની થાય ત્યારે અમે એમ કે અમે જીએસટી માંથી આટલી કમાણી કરી છે અને અમે આઈટી રિટર્ન આટલું ભરાણું છે દેશ માટે, તો એ જનતાના પૈસા ઉઘરાવીને જનતા માટે કેમ નથી વાપરતા? એટલે અમારે વિરોધ કરવો પડે છે. ઉર્વિશભાઈ, પ્રગતિબેન, ચેતનભાઈ, આરતીબેન અને રાજુભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલા પણ દર્શકો જોડાઈ શકાય એમનો પણ આભાર માનું છું, જે નથી જોડાઈ શકા, જે વેઇટિંગમાં જતા એમનો પણ આભાર માનું છું. નેક્સ્ટ ટ્રાય કરશો તો લાગશે આપનો પ્રશ્ન પણ વીટીવી મહામંથનમાં આપણે ચર્ચીશું. આજે રજા આપશો, આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો.